અમદાવાદના સોલા ખાતે સાયન્સ સિટીમાં ઉજવાયેલ વિકસિત ભારતના નિર્માણમાં સહકારિતાની ભૂમિકા સંમેલન કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આંતરરાષ્ટ્રીય સહકારી વિશે જણાવ્યું હતું કે તેમણે 2025નું વર્ષ આંતરરાષ્ટ્રીય સહકારી વર્ષ છે અને ઉજવણી નિર્ણય તેનો લેવાયો છે। સહકારિતા આંદોલન પુનઃજીવિત કરવાનો શરૂઆત ગુજરાતથી થઈ છે, ત્યારે દિલ્હીમાં પણ સહકારિતા કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। સહકારી સંસ્થાને આગળ લાવવી હોય તો જાગૃતિ લાવવી ખૂબ જરૂરી છે। ભારત સરકારે સહકારિતા આગળ લાવવા માટે ભાર મૂક્યો છે। દેશના ખૂબ મોટા ભાગ પર સહકારી આંદોલન પૂર્ણ થયું છે। ત્રિસ્તરીયમાંથી ચતુર્થી સ્તરીય સહકારી માળખું પહોંચાડવાના પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે। સહકારિતા ક્ષેત્રે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ કરવો જરૂરી છે। વધુમાં વધુ સહકારી માળખાનો ઉપયોગ કરો। ટેકનોલોજી આવ્યા બાદ સહકારી ક્ષેત્રે આવેલ સંસ્થા કામગીરી વધુ સરળ બની છે। ત્રિભુવન કોઓપરેટિવ યુનિવર્સિટીની સ્થાપના કરાઈ છે। ડેરીમાં ચક્રીય અર્થવ્યવસ્થા શરૂ કરવામાં આવી છે। આઈસ્ક્રીમ, ચીઝ, પનીર સહિતની સહકારી કંપનીના માધ્યમ તૈયાર કરવામાં આવશે, ત્યારે આ તમામ પ્રયોગ ગુજરાતથી શરૂ કરવામાં આવશે। ટેક્સ પે વધુમાં વધુ મજબૂત કરાશે। દેશમાં 2029 સુધીમાં પંચાયત લેવલે 2 લાખ નવી સહકારી મંડળી શરૂ કરવાનો લક્ષ્યાંક છે।